अंतर
केशव केशव के लगनी मुझने लागी आ दर्शन बिना हूँ થઈ ગયો તમારા દિલમાં પાગલ થાકી रे मारा દિલમાં પાગલ હવે મૂળ ગુરુના મુખને જાણી આપ મૂળ કેશવ ભગવાનને આવી તલપ લાગી કારણ કે જ્ઞાની હતા બહુ પણ જ્યારે ખબર પડી કે અણુ અણુમાં ઈશ્વર છે પણ કેવી રીતે છે એ જો દર્શન નહીં થાય તો તમારું ધ્યાન નહીં લાગે જેમ એક પ્રેમી બને હોય છે એકબીજાનું એટલું ધ્યાન રાખે છે કે એને હરેકમાં એ દેખાતો છોકરી હોય તો એને એનો પસંદગીનો જે જેનાથી એને પ્રેમ થઈ ગયો છે પછી દૂર હોય તો એને ચોપડી વાંચતી હોય તો એ દેખાય ગમતી હોય તો શાકમાં એ દેખાય ધ્યાનથી એનું ધ્યાન એમાં જ હોય છે ઓનું ધ્યાન એમાં હોય છે એવું ધ્યાન જો સદગુરુમાં લાગી જાય એટલે બધા સંતો એ જ વાત કરી છે કે મને અણુ અણુમાં દર્શન થવું જોઈએ તો અને ઈ બોલ પેનમાં કેમ ભગવાન છે નક્કી કરવા માટે એવડી તલપ લાગી કેશવ ભગવાન મૂળ સાહેબ પાસે આ વિનંતી કરે છે મને જલ્દી આ વાત સમજાવો હું એટલા માટે આવ્યો છું ઘડી ઘડીમાં દર્શન કરવા આખલ તલપે મારી અને એ દર્શન કર્યું કેશવ ભગવાન મૂળ બાપુ હાજર હતા રાજકોટમાં જ હતા કેશવ ભગવાન મૂળનો આનંદ મેળવી અને પછી આમ બધા નીકળ્યા જ છે ને બધામાં મૂળને પ્રગટ કરવા માટે મૂળનું દર્શન મારો મૂળ ખાલી રાજકોટ પૂરતો નથી વ્યાપક છે સકળનો આત્મા છે તો સકળનો આત્મા છે તો મને કેમ દર્શન ન થાય ગુરુ હૈ સકળ કા આત્મા એક ખાલી મારો આત્મા નથી તો સકળનો આત્મા અને એવા જ સદગુરુ જો આ જન્મમાં મળી જાય સાહેબ પણ એવા જ સદગુરુ એ ગોતવાની વાત કરી છે અખિલ બ્રહ્માંડનો તું શ્રી હરિ ખાલી મારો નહીં અને પોતા પૂરતો નહીં પણ અખિલ બ્રહ્માંડનો આત્મા એને હું ગોતવા નીકળી છું અખિલ બ્રહ્માંડનો તું શ્રી હરિ આત્મા રે આ સૌ દેવનો દેવ મારે કરવી તારી સેવનાથ મારા આ ગોતવાને હું તને નીસરી રે હે અખિલ બ્રહ્માંડ